નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સ્માર્ટ વીજ મીટરનો ભ્રમ દૂર કરવા ભરૂચના ધારાસભ્યે તેમના ઘરે લગાવડાવી લોકોને કરી અપીલ। ભરૂચમાં અત્યાર સુધી 63,000 લોકોના ઘરે લાગ્યા સ્માર્ટ વીજ મીટર। જિલ્લામાં તમામ વીજ કંપનીના કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર ફિટ। ભરૂચના શક્તિનાથથી ત્રિમૂર્તિ જતા માર્ગનું નાળું 60 લાખના ખર્ચે થશે દુરસ્ત। ચેનલ નર્મદાના અહેવાલની અસર। જોખમી નાળાની મરામત કામગીરી સાથે સુરક્ષાના પણ પાલિકાએ પગલાં લીધા। ભરૂચ સ્વચ્છતા સર્વેક્ષણમાં 48 નંબર દગડી 61મા ક્રમે। અંકલેશ્વર 50 ક્રમનો કૂદકો લગાવી 13મા સ્થાને। જંબુસર નગર રાજ્યમાં 58 અને આમોદ 91મા ક્રમે। ભરૂચ શહેરનો પબ્લિક ટોયલેટ અને વેસ્ટ સેગ્રીગેશનમાં કંગાળ દેખાવ। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુરુવારે તેઓના ઘરે સ્માર્ટ વીજ મીટર ફિટ કરાવડાવી લોકોને તે લગાવવા અનુરોધ કર્યો। રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ વીજ કંપની દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ વીજ મીટરને લઈ ઉહાપોહ મચ્યો હતો। સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ વધુ વીજ બિલ આવતું હોવાની વાતે બુમરાણ અને વિરોધ ઉઠાવ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાને સ્માર્ટ વીજ મીટર સુરક્ષિત અને જૂના મીટર જેવું કાર્યદક્ષ હોવાની પ્રતીતિ કરાવવા ભરૂચના ધારાસભ્યએ પોતાના ઘરેથી જ પહેલ કરી હતી। ભરૂચ સુરત ડીજીવીસીએલના અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તેઓના ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું હતું। તેઓએ સ્માર્ટ મીટર વધુ ફરે તે ખોટી વાત ગણાવી હતી, સાથે સ્માર્ટ વીજ મીટરના ફાયદા ગણાવ્યા હતા। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 63,000 જેટલા કનેક્શનો નવા સ્માર્ટ મીટરો નાગરિકો લગાવી ચૂક્યા છે। ભરૂચ અને ભરૂચના આસપાસમાં પણ આ યોજના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે। સામાન્ય નાગરિકો આનું સમર્થન કરી રહ્યા છે। ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે। ભવિષ્યમાં જે લાઇન લોસ થતો હોય છે, કેટલાક વિસ્તારોના લીધે ક્લીન વીજળી પહોંચાડવા માટે જે તકલીફ પડતી હોય છે, એનું પણ નિરાકરણ આની સાથે જોડાયેલું છે। નાગરિકોને કાયમ માટે એક ધારું વીજળી મળી રહે એટલા માટે કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં લાઇન લોસ ન થાય અને સામાન્ય નાગરિકોને આજની જરૂરિયાત પ્રમાણે આજનું જે જીવન ધોરણ છે એમનું એ પ્રમાણે વીજળી મળી રહે એનો પણ પ્રયાસ છે। સામાન્ય લોકોમાં જે ચર્ચા છે કે આના કારણે વધુ બિલ આવે છે, આની કોઈ સંભાવના નથી। આ વાત સદંતર સત્યથી વેગળી છે। કેટલાક લોકો આ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે। વીજ અધિકારીએ જિલ્લાના તમામ વીજ કર્મીઓના ઘરે સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી। અત્યાર સુધી ભરૂચમાં 63,000 લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે, જેમાં અત્યાર સુધી વધુ બિલની કોઈ ફરિયાદ સામે આવી નથી। લોકોના મનમાં જે છે કે સ્માર્ટ મીટર જે વધુ ફરે છે એ તદ્દન સાવ ખોટી વાત છે। સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં ફરવામાં કોઈ તફાવત નથી। ફક્ત સ્માર્ટ મીટરમાં તમને સિમ કાર્ડ ફિટ કર્યો છે, સિસ્ટમ ફિટ કરી છે, એના લીધે તમને તમારા મોબાઈલમાં રિયલ ટાઈમ ડેટા તમને મળે છે અને તમે દરરોજનું તમે તમારો કેટલો વપરાશ કર્યો છે એ તમે નોંધ કરી શકો છો। ભરૂચના શક્તિનાથથી જેબી મોદી પાર્કને જોડતું નાળું જોખમી બન્યું હોવાના ચેનલ નર્મદાના અહેવાલ બાદ પાલિકાએ તેના મરામત માટે કાર્યવાહી હાથ ધરી। ગંભીરા બ્રિજ હોનારત બાદ રાજ્યભરમાં બ્રિજ નાળા સહિતનું સર્વેક્ષણ હાથ ધરાયું હતું। ભરૂચ શહેરમાં શક્તિનાથથી જેબી મોદી પાર્ક જવાના રસ્તે આવેલું નાળું ગમે ત્યારે તૂટી પડે એક ભાગ પહેલાથી જ ધસી પડ્યો હોય બેરીકેડ લગાવ્યા હતા। આ નાળા પરથી દિવસ રાત પસાર થતા હજારો લોકોના માથે જોખમ ભમતું હોય ચેનલ નર્મદાએ તેનો અહેવાલ રજૂ કર્યો હતો। પાલિકા દ્વારા અહેવાલ બાદ આ જોખમી નાળાની મરામત નવીનીકરણ માટે ₹60 લાખ મંજૂર કરાયા છે। સાથે હાલ કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી સુરક્ષા અને સલામતીના દરેક પગલાં ભરવામાં આવી રહ્યા છે। વહેલી તકે નાળાની મરામત કરી તેને મજબૂતી પ્રદાન કરવામાં આવશે। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ભરૂચ શહેર ગત વર્ષ કરતા 48 નંબરના ધબડકા સાથે 61મા ક્રમે અને અંકલેશ્વર 50 ક્રમનો હાઈ જમ્પ લગાવી 13મા ક્રમે રાજ્યમાં રહ્યું। પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ 2024 માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલા આંકડાઓમાં ભરૂચ શહેર 61મા ક્રમાંક સાથે સ્વચ્છતામાં 48 સ્થાન નીચે ઉતર્યું છે, જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં 13મો નંબર મેળવી ગત વર્ષ કરતા 50 સ્થાન ઊંચે ચડ્યું છે, જ્યારે આમોદે 91મો નંબર અને જંબુસર નગરે 58મો ક્રમ રાજ્યમાં હાંસલ કર્યો છે। ભરૂચ અને અંકલેશ્વર શહેરનો 11માંથી 9 કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો, જો કે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો। વેસ્ટ સેનિટેશન અને પબ્લિક ટોયલેટ રેન્કિંગના પછડાટે ભરૂચને ઘણું પાછળ ધકેલ્યું। દેશમાં ભરૂચ 144મા સ્થાને રહ્યું હતું, જ્યારે અંકલેશ્વર રિજનલમાં 52, જંબુસર ઝોનમાં 172 અને આમોદ રિજનલમાં 394મા ક્રમે રહ્યું છે।
ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓની વસ્તી પ્રમાણે એ બી કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાઈ છે. ભરૂચમાંથી સામે આવેલા મનરેગા કૌભાંડમાં હીરા જોટવા અને પુત્ર દિગ્વિજય જોટવાની જામીન અરજી નામંજૂર કરાઈ છે. ભરૂચ જિલ્લાના 7 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવાની સંડોવણી બહાર આવી હતી. ભરૂચ પોલીસે હીરા જોટવા, તેના સરપંચ પુત્ર, 2 એજન્સીના સંચાલકો, ટેકનિશિયન અને એ વચેટિયાની ધરપકડ કરી હતી. તપાસ અર્થે મેળવેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. દરમિયાન કોંગી નેતા અને તેના પુત્રે જામીન મેળવવા અરજી કરતા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે હાલના કેસની ગંભીરતા સહિતના મુદ્દા લઈ પિતા પુત્રની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે તેઓએ જામીન મેળવવા ઉપલી કોર્ટમાં જવું પડશે. બીજી તરફ પોલીસ દ્વારા મનરેગા કૌભાંડમાં ટીડીઓ સહિતના અધિકારીઓના નિવેદન લેવાઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. ખરોડ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મરાતા વિવાદ ઉભો થયો છે. ઘટના અનુસાર ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને તોફાન કરવાના મુદ્દે શાળાની શિક્ષિકા દ્વારા માર મરાયો હતો. બાળકને ઈજાના કારણે ડોક્ટરોએ 2 ટાંકા લેવા પડ્યા હતા. क्या नाम है बेटा आपका? मोहम्मद उमर मोहम्मद सफी सईद कौन सी स्कूल में पढ़ते हो? कभी इसके खरोड कौन सी स्टैंडर्ड में? शिफ्ट ये क्या हुआ आपके हाथ में? वो टीचर ने मारा. क्यों मारा था? वो पेपर आया था तो खिड़की से बात करना. तो आपको लगा यहाँ पर स्कूल में जब आपको लगा तो आपको कोई ट्रीटमेंट दी थी स्कूल की तरफ से? कुछ थावी दी पक्की लगा दी बोली थी. क्या बोल रहे थे टीचर? सो बोलूं तो ये फिर हॉस्टल વાલી રોજ સાથે શાળામાં પહોંચ્યા હતા, જ્યાં રજૂઆત સમયે શાળાએ શિક્ષિકાની ભૂલ સ્વીકારી શિક્ષિકા સામે પગલાં ભરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. और जैसे ही पेरेंट्स आए मैंने तो तुरंत गलती मान ली थी कि टीचर ने गलत किया है. मैं उससे पहले ही बच्चों से भी इंक्वायरी कर चुकी थी और आज के बाद फिर दोबारा हम और बहुत ध्यान रखेंगे हमारी तरफ से कि कोई भी टीचर क्लास में स्केल ना ले या कुछ भी ऐसा ना करे. और बार बार कहने के बावजूद अगर कोई टीचर गलती करते, क्योंकि वो नई थी तो उसको इतने रूल्स यहाँ के शायद नहीं पता होंगे, ये हो सकता है. बड़ी मैंने स्पीकर का कहना ऐसा कि वो घटना करीब दोपहर में बना हुए थे. वो उस समय स्कूल की छुट्टी होने वाली थी, बिल्कुल बेल बज चुकी थी और बसेस लगी हुई थी. उसी समय मुझे पता चला इस बात का कि उसके चोट लगी है, लेकिन क्योंकि इतनी जोर से, मतलब उस समय खून नहीं, हालांकि पेरेंट्स का कहना है कि खून निकला था, उस समय नहीं था, तो मैंने ड्रेसिंग करवा दी थी. फिर इसलिए भेज दिया था कि बच्चे को फिर दूर से पेरेंट्स को लेने आना पड़ेगा, तो वो अपने हिसाब से करा लेंगे. और अगर ज्यादा कुछ होता है तो हम तुरंत हमारे बगल वाले हॉस्पिटल में लेके जाते हैं. ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાફ સફાઈ દરમિયાન એક બાળકને હેન્ડપંપ વાગતા તેને આંગળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષિકાએ શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાથરૂમ સાફ કરવા જેવી કામગીરી સોંપી હતી. બાળકો બાથરૂમની સાફ સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પાણીની જરૂરિયાત જણાતા તેઓ શાળામાં આવેલ હેન્ડપંપ પર પાણી લેવા ગયા હતા. આ દરમિયાન અકસ્માતે એક બાળકને હાથના ભાગે હેન્ડપંપ વાગ્યો હતો, આથી તેને આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે બાળકની માતા શર્મિલા વસાવાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા બાળકો પાસે બાથરૂમ સાફ કરાવવા જેવું કામ કરાવવામાં આવે છે અને હેન્ડપંપ વાગતા તેમના બાળકની આંગળી પર ગંભીર ઈજા થઈ હતી. આમ છતાં શિક્ષકો દ્વારા સારવાર કરાવવામાં આવી ન હતી, આથી તેને પ્રથમ પ્રતાપનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પરિવારજનો દ્વારા ઉમરલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફ સફાઈ સહિતની કામગીરી કરાવવી કેટલી ઉચિત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. મારું નામ વસાવા શર્મિલાબેન છત્રસિંહ, ગામ તવડી. મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં હેડપંપમાં આંગળી આવી જતા, સંડાસ બાથરૂમ ધોવાના કારણે હેડપંપમાં આંગળી આવી જતા મારા છોકરાને 2 આંગળીઓમાં ઈજા થઈ છે અને 10:30 વાગેલું હતું, પણ શિક્ષકોએ કોઈ સારવાર કરાઈ નથી અને ફૂલ લોહી નીકળતું હતું અને નિશાળમાં 3 વાગ્યા સુધી છોકરાને બેસાડી રાખ્યું. પછી છોકરાઓ પૂછે છે કે તને દુખે છે, તું કેમ રડે છે, તને દુખે છે. તારે છોકરાઓ 2 છોકરાઓ મૂકી ગયા ઘરે અને અમારા ઘરે કોઈ નહોતું. અમે પણ મયતમાં ગયા હતા અને મારા ઘરવાળા કંપનીમાં ગયા હતા અને ઘરે કોઈ નહોતું. મારું છોકરું ડોલમાં હાથ ધોતું હતું લોહીના કારણે અને એકલું જ બેહી રહ્યું હતું અહીંયા ઘરે. અને અમે 4 વાગે આવ્યા, પછી અમે દવાખાને લઈ ગયા. જલપાજી વટાણાવાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝઘડિયા. આજરોજ શાળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતા આજરોજ પ્રાથમિક શાળા તવડીની બીટ નિરીક્ષક સાથે મુલાકાત લીધી છે
માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે. તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ. હાલ ચોમાસાની મોસમમાં ભરૂચની મોટી માર્કેટમાં માછલી ચોરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈ ગરીબ મહિલાઓ અને નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટી માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં ફરી મચ્છી ચોરોનો ત્રાસ વધ્યો છે. રાતે વેપારીઓ લાવેલી મચ્છી સવાર થાય એ પહેલા ગાયબ થઈ જતી હોવાની બૂમો ઉઠી છે. ધંધાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે પોલીસને જાણ કરવા છતાં પોલીસ માછલી ચોરોને પકડવા કોઈ કાર્યવાહી કરતી નથી. માછલીઓનું વેચાણ કરતી મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો પોલીસ મથક સામે મચ્છી ચોર ઝડપો ઝુંબેશ હાથ ધરવામાં આવશે. 1 વર્ષથી માં માંડી જાય છે. કોણ ચોરી કરે છે અહીંયા? કોને ખબર કોણ ચોરી કરે, પકડાતા નહીં ને તમે પોલીસમાં જાણ કરી છે? કરેલી. ને કઈ મચ્છીઓને એ વસ્તુ જાય છે? રવ ગળી, સોંઢિયા, પાપલેટ, દેશી ગળી બધું જાય છે. હિસ્સા મચ્છી જાય છે. કયા ટાઈમે ચોરાય છે? હવે અમે બરફ મારીને 3-4 વાગે જતા રહે પછી અમે જોતા નથી કયા ટાઈમે. એટલે તમે સામાન અહીંયા મૂકીને જાવ છો તમારો? મૂકીને જાય છે. તો 7 થી 7:30 વાગ્યા લગીના 4-5 આદમીઓ આવે. અમે વેપારીઓને બોલાવ્યા તો અમારી દુકાનેથી વેપારી આવે એટલે વહેલા 1-2 દરવાજા અહીંયા જતા રહ્યા. 1 વર્ષ 1.5 વર્ષથી આ બજારમાં મચ્છી માર્કેટમાં પડખેલા છે પણ પકડાતા જ નથી ચોર લોકો. તો કેટલો માલ એવો કરી રહ્યા છે, મોંઘો માલ. ને આજે અમે 2 પૈસાનો ધંધો કરવા આવીએ તો એ લોકોનું પૂરું કરવા આવીએ અમે. આ ચોર પકડાઈને તો તમે શું કરશો? એ ચોર પકડાતા હજુરમાં હે તો પકડાહાની તો પછી અમે કઈ જઈએ. હવે તો અમે પોલીસ સ્ટેશનમાં આગળ દોડ જવું અમે તો પછી. અહીંયા જે માછી સમાજ તેમજ મિશ્રિત સમાજના લોકો અહીંયા વ્યવસાય કરે છે મચ્છીનો, તો અહીંયા અવારનવાર મચ્છીઓની ચોરીઓ થાય છે. અમે 1 મહિના અગાઉ બી બી ડિવિઝનમાં જાણ કરી, અરજી આપી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અને કાલે બી આ લોકોને 1 જણનો 4-5 હજારનો મચ્છીઓ ચોરાઈ જાય છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે સાગબારા ફાટક નજીકથી ભંગારના જથ્થા સાથે 2 આરોપીની 3.24 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એચજી ગોહિલની સૂચના આધારે પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર ભંગાર ભર્યો છે અને ગાડી ઝઘડિયા રોડ પરથી અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમીના આધારે પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી હતી. ભંગારનો 510 કિલો અલગ અલગ સામાન અને વાહન મળી કુલ 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાથે પિન્ટુ કુમાર પાસવાન અને કનૈયા પ્રસાદની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વરના ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. હું ડોક્ટર બિનોય શર્મા, સુપ્રિન્ટેન્ડન્ટ CSC ગડખોલ, આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત અને SSG બ્લડ બેંક ના સૌજન્યથી ગડખોલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિર રાખવામાં આવેલ છે, જેમાં ઘણા બધા લોકો સ્વૈચ્છિક રીતે આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં 30 બ્રિજોનો સર્વે સંપન્ન, 6 બ્રિજને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા. ગંભીરા બ્રિજ બાદ ભરૂચ જિલ્લામાં પણ બ્રિજ, નાળાની મજબૂતાઈ, સુરક્ષા, સલામતી સહિતના પાસાઓની ચકાસણી માટે વિવિધ એજન્સીઓ અને વિભાગોએ સર્વે હાથ ધર્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી, ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ, માર્ગ અને મકાન વિભાગ, પાલિકા, જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 30 જેટલા બ્રિજની તપાસ કરાઈ હતી. જે પૈકી 6 બ્રિજ મરામત ઝંખતા હોય ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયા છે, જેમને ડાયવર્ઝન અપાયો છે, જેમાં ઢાઢર, મોવી, ચાસવાડ, ધાણીખુટ સહિતનો સમાવેશ થાય છે, જેનું બનતી ત્વરાએ સમારકામ હાથ ધરાયું છે. ભરૂચ તાલુકાના કિસનાળ ગામ ખાતે શિક્ષણની પરબ કાર્યક્રમ યોજાયો. શિક્ષણની પરબ કાર્યક્રમ અન્વયે બામસેફ ઇન્સાફ, BMG સંગઠન તથા ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના સૌજન્ય તથા અધિકારીઓના સહયોગથી ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા કિસનાળ ગામમાં શૈક્ષણિક સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ મોહનભાઈ પરમાર, ડેચરભાઈ રાઠોડ, સુનિલભાઈ પટેલ, અશોકભાઈ પાટણવાડિયા તથા ગામના આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર પ્રતિક ઓવરબ્રિજ પાસે આવેલી સ્ટેશનરીની દુકાનમાં આગથી દોડધામ મચી હતી.
અંકલેશ્વર પ્રતિન ઓવરબ્રિજ પાસે આવેલી સ્ટેશનરીમાં બુધવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. બનાવની ફાયર ફાઇટરોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગમાં કોઈ પણ જાનમાલની હાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ નવનિર્માણ સંઘ તથા યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જેપી કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન થયું, જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર એનબી પટેલ, નવનિર્માણ સંઘના ફાઉન્ડર ઋષભ પટેલ, યુનિટી બ્લડ બેંકના ડોક્ટર ઓમકારસિંહ પરિહાર ઉપસ્થિત રહ્યા. કુલ 100 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આજરોજ તારીખ 17 જુલાઈ 2025ના રોજ અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંક તરફથી આયોજિત રક્તદાન શિબિરનું આયોજન અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન થાય છે આજે, અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા અહીંયા વ્યાખ્યાન પણ યોજવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કાપોદ્રા ગામે નવજીવન હોટલ નજીક શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પા સાથે એક વ્યક્તિને પકડી ₹11.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એક આઈસર ટેમ્પોમાં ગેરકાયદેસર લોખંડ ભંગાર ભરેલો હોવાની માહિતી મળી હતી, જે આધારે નવજીવન હોટલની પાછળ માર્ગ પર ટેમ્પો દેખાતા તેને રોકવામાં આવ્યો હતો. ટેમ્પામાં 3480 કિલો લોખંડનો ભંગાર કોઈ પણ પુરાવા વિનાનો મળી આવ્યો હતો. શંકાસ્પદ સ્ક્રેપનો જથ્થો આઈસર ટેમ્પો મળી ₹11.21 લાખનો મુદ્દામાલ સાથે ડ્રાઈવર નિઝામુદ્દીન શેખની ધરપકડ કરાઈ હતી. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકોના સ્થળ પસંદગી કેમ્પમાં 222 કરી શાળાને પસંદગી. ભરૂચ જિલ્લા બીઆરસી ભવન જાડેશ્વર ખાતે વિદ્યા સહાયકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. તાજેતરમાં નવનિયુક્ત વિદ્યા સહાયકોને ધોરણ 1 થી 5માં 224 પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યા પસંદગી માટે મુકાયેલ હતી, જેમાં 222 વિદ્યા સહાયકોએ સ્થળ પસંદગી કરી હતી, જેઓએ વાગરા, આમોદ, ઝઘડિયા, નેત્રંગની શાળાઓ પસંદ કરી હતી. કેમ્પમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંધા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, ડીઈઓ સ્વાતિબા રાઉલ, જગદીશ મકવાણા, પ્રદીપસિંહ, તમામ ટીપીઈ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં, પૂર્વ પ્રાથમિકમાં 224 જેટલા શિક્ષકોની ફાળવણી ભરૂચ ખાતે કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોને હું ભરૂચ જિલ્લામાં આવકાર આપું છું, એઓને અભિનંદન પાઠવું છું. 6 થી 8ની ભરતી નેક્સ્ટ વીકમાં જ આવી જશે ને એમાં પણ સરકારશ્રીએ અમને સહયોગ આપ્યો છે. અમારી વખતો વખતની માન્ય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને મારી વખતો વખતની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ અને ભરૂચ જિલ્લાને પ્રાયોરિટી આપી છે. ત્યારે આ તબક્કે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. તબક્કાવાર બીજા તબક્કાની અંદર આવતા મહિને જ બીજા ઉચ્ચ પ્રાથમિકના વિષયવાર શિક્ષકો 200 કરતાં પણ વધારે ફાળવવા જનાર છે, જેના કારણે ભરૂચ જિલ્લાના શિક્ષણને ખૂબ વેગ મળશે અને ખૂબ જ વિકાસ થશે શિક્ષણના ક્ષેત્રમાં. આ તબક્કે ગુજરાત રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગનો તહે દિલથી આભાર માનીએ છીએ. રાજકોટમાં પ્રોહિબિશનના 3 ગુનામાં વોન્ટેડ આરોપી કસબાતીવાડમાંથી ઝડપાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે રાજકોટના 3 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રિયાઝ ખાન પઠાણ હાલ કસબાતીવાડમાં ઘરની બહાર ઉભો છે. પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના મારામારીના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પુનાથી પકડી પાડ્યો. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ટોરાણી અને સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના મારામારીના 2 ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિ પુનામાં આવેલા બ્રાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે. પોલીસે વોચ ગોઠવી ધર્મેન્દ્ર કુમારને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીએ નેત્રંગના પ્રોહિબિશનના ગુનામાં 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ઝઘડિયાની ટીમને બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચોસાલા અંકિતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને એ દુકાનમાં જ રહે છે. પોલીસે વોચ ગોઠવી છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઇન્દ્રસિંહને પકડી લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. સ્માર્ટ વીજ મીટરનો ભ્રમ દૂર કરવા ભરૂચના ધારાસભ્યે તેમના ઘરે લગાવડાવી લોકોને કરી અપીલ. ભરૂચમાં અત્યાર સુધી 63,000 લોકોના ઘરે લાગ્યા સ્માર્ટ વીજ મીટર.
જિલ્લામાં તમામ વીજ કંપનીના કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર ફિટ. ભરૂચના શક્તિનાથથી ત્રિમૂર્તિ જતા માર્ગનું નાળું 60 લાખના ખર્ચે થશે દુરસ્ત. ચેનલ નર્મદાના અહેવાલની અસર. જોખમી નાણાંની મરામત કામગીરી સાથે સુરક્ષાના પણ પાલિકાએ પગલાં લીધા. ભરૂચ સ્વચ્છતા સર્વેક્ષણમાં 48 નંબર દગડી 61મા ક્રમે, અંકલેશ્વર 50 ક્રમનો કૂદકો લગાવી 13મા સ્થાને, જંબુસર નગર રાજ્યમાં 58 અને આમોદ 91મા ક્રમે. ભરૂચ શહેરનો પબ્લિક ટોયલેટ અને વેસ્ટ સેગ્રીગેશનમાં કંગાળ દેખાવ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.